हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज आपनी આપણે રેસીપી લઈને આવી ગયા છીએ સેવ ટામેટાનું શાક। તો તેલ આવી ગયું, આપણે અંદર રાઈ એડ કરી દઈશું। મસ્ત રાઈ ફૂટવા દઈશું, પછી જીરું, હિંગ અને નાખીશું લસણની કળીઓ। થોડીક લાલ થવા દઈશું। આ રીતે થોડી લાલ થઈ જાય એટલે ડુંગળી એડ કરીશું। में एड कर दईशू मीठू, हळदर, टामेटा नाखी दईशू। टामेटा ने આપણે ચડવા દઈશું, સરસ સોફ્ટ થઈ જાય પછી બીજા મસાલા એડ કરીશું। ત્યાં સુધી આપણે ઢાંકીને 5-10 મિનિટ માટે કૂક થવા દઈશું। જોઈ શકો છો આપણા ટામેટા એકદમ મસ્ત પાકી ગયા। 5 મિનિટ માટે એને કૂક થવા દીધા હતા। હવે આપણે એમાં એડ કરીશું शुगर। તમે ગોળ પણ એડ કરી શકો છો અંદર। ધાણા જીરું નાખીશું, લાલ મરચું, હવે થોડું પાણી એડ કરીશું એટલે આપણે હાલ જે મસાલો નાખ્યો બધો સરસ રીતે કૂક થઈ જાય। આમાં કોઈ જ ગરમ મસાલાનો યુઝ નથી કરતી, તમારે નાખવો હોય તો તમે એડ કરી શકો। जो मस्त આપણું શાક કૂક થઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું। હવે આપણે નાખી દઈશું એમાં સેવ। જો एक मिनिट माटे पाछुं आने थोड़ी वार कूक थवा दईशुं એટલે આપણું સરસ રેડી થઈ જશે શાક। જો તમે જોઈ શકો છો મિત્રો, આપણું શાક એકદમ મસ્ત રીતે કૂક થઈ ગયું છે। તમે પણ ટ્રાય કરજો, આ રીતે બનાવજો કે મારી રેસીપી કેવી લાગે છે જરૂર કોમેન્ટમાં લખજો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।